ચેપ્ટર 1 માં પ્રમેય 1.2 છે એ શું કહે છે આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. હવે પછી આપણે જે બધા દાખલા કરશું એમાં પ્રમેય 1.2 નો નિયમ લાગુ પડશે. તમે એવું શું કહે છે કે ધારો કે પી અવિભાજ્ય સંખ્યા છે. આ પી એ અવિભાજ્ય સંખ્યા છે. હવે જો a સ્ક્વેર એ જો p વડે વિભાજ્ય હોય, a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય? 1. તો a પણ p થી વિભાજ્ય થશે. પહેલા ફરીવાર p એક અવિભાજ્ય સંખ્યા છે. જો a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a સ્ક્વેર નું વર્ગમૂળ જે a આવે એ પણ p થી વિભાજ્ય હોય. તો આ સ્ટેટમેન્ટ તમારે ખાલી યાદ રાખવાનું છે. બધા સમસમાં આવશે એટલે પાછું ત્યારે કહીશ. પ્રમેય 1.3 છે રૂટ 2 અસમય છે તેવું સાબિત કરો. રૂટ 2 અસમય છે તેવું સાબિત કરો. તો સૌથી પહેલા આપણે એવું ધારવાનું કે ધારો કે રૂટ 2 સમય છે. પહેલા સમય છે એવું ધારવાનું. હવે જે સંખ્યા સમય હોય એ p/q સ્વરૂપમાં હોય. નવમામ શીખ્યા જે સંખ્યા સમય હોય એ p/q ના સ્વરૂપમાં હોય. પણ આપણે p/q ની જગ્યાએ અહીંયા a/b લખીએ છીએ. રૂટ 2 બરાબર a/b, જ્યાં a અને b નો ગુસા 1 થાય. આ બે નો ગુસા 1 એનો મતલબ એમ કે આ બંનેમાં કંઈ ઉપર નીચે છેદ ઉડે નહીં એવી સંખ્યા હોય. પછી શું કરવાનું? આ છેદ છે સામે ગુણાઈ જાય એટલે રૂટ 2 b બરાબર 1 થયું. હવે શું કરવાનું? વર્ગ લેવાનો. બંને બાજુ વર્ગ. તો આ અને આ બે વચ્ચે ગુણાકારનો નિયમ છે. તો વર્ગ લઈશ ને તો આને બી લાગશે ને આને બી લાગશે. તો રૂટ 2 નો વર્ગ કરો તો 2 થાય. વર્ગમૂળ પર વર્ગ આવે ને, જો આ વર્ગમૂળ 2 છે એના ઉપર વર્ગ લઉં તો આ વર્ગમૂળની નિશાની પણ જશે અને વર્ગની નિશાની પણ જશે. એટલે કે રૂટ 2 નો વર્ગ કરીશ તો 2 આવશે. ત્યાર પછી આ b નો વર્ગ બરાબર a નો વર્ગ, એટલે બંને બાજુ વર્ગ લીધો. બરાબર છે. હવે આ એક સમજી લો, જો 3 ગુણ્યા 5 કરું તો 15 થાય. તો આ બે વચ્ચે ગુણાકારનો નિયમ છે. તો આનો મતલબ શું થયો? 15 ને 3 વડે ભાગી શકાય. એ રીતે 15 ને 5 વડે પણ ભાગી શકાય. તો બસ આ જ નિયમ પર આ b અને b સ્ક્વેર વચ્ચે ગુણાકાર છે. એનો મતલબ a સ્ક્વેર છે, એને તમે 2 થી ભાગી શકો છો. માટે a સ્ક્વેર એ 2 થી વિભાજ્ય છે. અથવા તમે આમ પણ લખી શકો. માટે 2 એ a સ્ક્વેર ને 2 થી અથવા 2 વડે a સ્ક્વેર ને ભાગી શકાય. તો હમણાં પ્રમેય 1.2 માં આપણે કીધું હતું. પ્રમેય 1.2 માં એવું કીધું હતું 2 અવિભાજ્ય છે. જો 2 થી a સ્ક્વેર ને ભગાય તો 2 વડે a સ્ક્વેર નું વર્ગમૂળ શું થાય? a. તો 2 વડે a ને પણ ભાગી શકાય. તો આ આપણે પ્રમેય 1.2 માં કીધું. પ્રમેય 1.2. હવે આ જે છે ને આને 1 નંબર આપવાનો. આ પરિણામ નંબર 1 a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર છે તે, અને 2 વડે a ને પણ ભાગી શકાય
એ છે પરિણામ નંબર 2. બરાબર છે. હવે 2 વડે a ને ભાગી શકાય. 2 વડે a ને ભાગી શકાય. તો a બરાબર કઈ સંખ્યા? 2 વડે ભગાય એવી સંખ્યા કઈ? તો 2 વડે ભગાય એવી સંખ્યા 2 છે, 4 છે, 6 છે, 8 છે. આ બધી સંખ્યા એવી છે જેને તમે 2 વડે ભાગી શકો. હવે જો 2 નો મતલબ 2 ગુણ્યા 1, 4 નો મતલબ 2 ગુણ્યા 2, 6 નો મતલબ 2 ગુણ્યા 3, 8 નો મતલબ 2 ગુણ્યા 4. તો તમે જો આ બધી સંખ્યા 2 વડે ભગાય છે. તો બધામાંથી તમે 2 ને કાઢી લ્યો. 2 ને બધામાંથી કાઢી લ્યો તો તમારી પાસે શું વધે? 1 વધે, 2 વધે, 3 વધે, 4 વધે. તો આ 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યા છે. 1, 2, 3, 4 આ કઈ સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે, જેના માટે આપણે અહીંયા ધારીશું c. આ જે બધી પ્રાકૃતિક સંખ્યા છે એના માટે આપણે શું ધારીશું? c. એટલે કે જ્યાં a ની કિંમત છે, આ જે a ની કિંમત છે એ કયા પ્રકારની હોય? 2c પ્રકારની હોય. ફરીવાર અહીંયા આ બેનો ગુણાકાર કરવાથી આવે, એનો મતલબ a² ને તમે 2 થી ભાગી શકો. જો a² ને 2 થી ભાગી શકાય તો a ને પણ 2 થી ભાગી શકાય. તો 2 થી ભાગી શકાય એવી સંખ્યા કઈ? 2 વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ? તો 2 વડે 2 ને ભગાય, 2 વડે 4 ને ભગાય, 2 વડે 6 ને ભગાય, 2 વડે 8 ને ભગાય. બરાબર છે. તો 2 એટલે 2 ગુણ્યા 1, 4 એટલે 2 દુ 4, 6 એટલે 2 તરી 6, 8 એટલે 2 ચોક 8. તો બધામાંથી આપણે 2 ને બહાર લઈ લીધો. અહીંયા વધ્યો કયો? 1, 2, 3, 4. બરાબર. હવે વચ્ચે નિશાની એકચ્યુઅલી ગુણાકાર છે. હવે આ 1, 2, 3, 4 એ તો બધી પ્રાકૃતિક સંખ્યા છે, જેના બરાબર આપણે શું ધાર્યું? c. c ધાર્યું આપણે. બરાબર છે. એટલે a બરાબર શું થયું? 2c. જે અહીંયા લખશું. આમે સમજણ આપી, પણ આવું બધું લખવાનું નથી. ખાલી આના પછીનું સીધું સ્ટેપ આ. માટે a બરાબર 2c. જ્યાં c શું છે? એ પ્રાકૃતિક સંખ્યા. જ્યાં c પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે. હવે અહીંયા a છે ને અહીંયા a² છે. એટલે આપણે a² હજી જોઈએ છે. તો એના માટે આપણે આ બંને બાજુ વર્ગ લેતા. બંને બાજુ વર્ગ લેતા. તો આનો વર્ગ કરો તો a² થાય. આ 2 નો વર્ગ કરો તો 4 થાય. c નો વર્ગ કરો તો c² થાય. a² બરાબર 4c² આવ્યો. એને આપણે પરિણામ નંબર 3 કહીશું. અહીંયા a² બરાબર 2b² છે. અહીંયા a² બરાબર 4c² છે. તો બંનેમાં a² સરખો છે. બંનેમાં a² સરખો છે. એનો મતલબ એમ કે 2b² અને 4c² બેનો જવાબ કેવો આવે? સરખો. એટલે કે પરિણામ 1 અને 3 પરથી 2b² બરાબર 4c². બરાબર છે. બંનેમાં a² સરખા. આ a² સરખા. એનો મતલબ એમ કે 2b² ને 4c² બી કેવા થાય? સરખા. વાહ. આને 2 વડે ભગાય, આને 2 વડે ભગાય. એટલે 2 વડે ભાગતા. 2 વડે ભાગતા. તો આને 2 વડે ભાગો તો ખાલી વધશે b². 4 ને 2 વડે ભાગો તો વધે 2c². બરાબર છે. હવે જેમ અહીંયા કીધું તો આપણે આ 2 અને b² નો ગુણાકાર કરું તો a² આવે. તો એમાં આપણે શું કીધું હતું? આ 2 વડે a² ને ભાગી શકો. એ રીતે અહીંયા જો 2 અને c² નો ગુણાકાર કરું તો b² આવે છે. એનો મતલબ આ 2 વડે b² ને ભાગી શકાય. 2 વડે b² ને
ભાગી શકાય. જો 2 વડે b² ને ભાગી શકાય તો 2 વડે b² નું વર્ગમૂળ શું થાય? b. તો b 2 વડે b ને પણ ભાગી શકાય. તો આ છે પ્રમેય 1.2 અને પરિણામ છે 4. તો જો પ્રમેય 1.2 માં શું કીધું? પ્રમેય 1.2 માં શું કીધું? પ્રમેય અહીંયા 2 વડે a ને ભાગી શકાય. અહીંયા શું કીધું? 2 વડે b ને પણ ભાગી શકાય. એટલે કે a ને 2 વડે ભગાય એમ b ને પણ 2 વડે ભગાય. એનો મતલબ a અને b માં કોમન છે 2. તો 2 અને 4 પરથી a અને 4 પરથી a અને b નો ગુસા કેટલો થાય? 2. એટલે કે એને થોડું વધારે લખીએ. 2 અને 4 પરથી શું લખાય? a અને b ને 2 વડે ભાગી શકાય છે. a ને 2 વડે ભાગી શકાય છે, b ને 2 વડે ભાગી શકાય છે. પરિણામ 2 અને પરિણામ 4 પરથી પરિણામ 2 અને 4 પરથી a અને b ને 2 વડે ભાગી શકાય છે. એનો મતલબ શું? a અને b છે એનો ગુસા કેટલો થાય? 2. આનો મતલબ એવો થાય કે a અને b નો ગુસા 2. ખરેખર તો a અને b નો ગુસા કેટલો છે? 1. બરાબર છે? પણ ગુસા a, b બરાબર 1 છે. બરાબર છે? એનો મતલબ શું? આપણી ધારણા ખોટી છે. a અને b નો ગુસા 2 આવ્યો ક્યારે? a અને b નો ગુસા આવ્યો ક્યારે? જ્યારે આપણે એવું ધાર્યું ને કે √2 સમય છે, એવું ધાર્યું ને એટલે આ આન્સર આવ્યો. ખરેખર a અને b નો ગુસા તો 1 હોય. એનો મતલબ કે આપણી ધારણા કેવી છે? ખોટી. આપણી કઈ ધારણા? √2 સમય છે આપણી ધારણા છે. એ કેવી છે? ખોટી છે. એનો મતલબ એવો કે √2 અસમય છે. બરાબર છે? આ રીતે આખું સાબિત કર્યું આપણે. ઉદાહરણ 5 સાબિત કરો કે √3 એ અસમય સંખ્યા છે. તો આગળના દાખલામાં √2 અસમય હતી. એવું સેમ ટુ સેમ અહીંયા √3 અસમય છે. તો આગળના દાખલામાં જ્યાં 2 આવતો હતો ત્યાં 3 આવશે. જે જગ્યાએ 2 નો વર્ગ 4 આવતો હતો એની જગ્યાએ અહીંયા 3 નો વર્ગ 9 આવશે. પછી આવો દાખલો બીજો એક છે √5 અસમય છે. √5 અસમય છે તો જ્યાં 2 આવે ત્યાં 5 આવે. જ્યાં 2 નો વર્ગ 4 થાય એમાં 5 નો વર્ગ 25 આવશે. એ જ રીતે √7 અસમય છે એવો સાબિત કરવાનો દાખલો છે. તો જ્યાં 2 આવતો હતો ત્યાં 7 આવશે. જ્યાં 2 નો વર્ગ 4 આવતો હતો ત્યાં 7 નો વર્ગ 49 આવશે. બરાબર છે? બાકી બધું સેમ ટુ સેમ. તો સૌથી પહેલા આપણે ધારવાનું કે ધારો કે √3 સમય છે. ધારો કે √3 સમય છે. હવે જે સંખ્યા સમય હોય એ a/b સ્વરૂપની હોય અને આ a અને b નો ગુસાઅ 1 થાય. a અને b નો ગુસા કેટલો થાય? 1 થાય. હવે આપણે આ વર્ગનું નિશાની કાઢવા માટે વર્ગ લેવાનો, અથવા તો તમે b ને પહેલા અહીંયા ગુણી નાખો. પહેલા તો આ છેદને સામે ગુણી નાખો. બરાબર છે? હવે તમારે વર્ગ લેવાનો. બંને બાજુ વર્ગ લેતા √3 નો વર્ગ કરો તો 3, √3 નો વર્ગ કરો તો 3 અને b નો વર્ગ કરો તો b² અને આનો વર્ગ કરો તો a² થયું. હવે 3 આને પરિણામ નંબર 1 કહેવાય.
તો 3 અને b સ્ક્વેર ને ગુણીએ ત્યારે a સ્ક્વેર આવે. એનો મતલબ a સ્ક્વેર એ 3 થી ભાગી શકાય. ફરીવાર કહું છું, 3 અને b સ્ક્વેર ને ગુણીએ ત્યારે a સ્ક્વેર આવ્યો. એનો મતલબ a સ્ક્વેર ને 3 થી ભાગી શકાય. એટલે માટે a સ્ક્વેર એ 3 થી વિભાજ્ય છે. જો a સ્ક્વેર 3 થી વિભાજ્ય હોય તો a સ્ક્વેર નું વર્ગમૂળ a પણ 3 થી વિભાજ્ય છે. તો આ છે પ્રમેય 1.2 અને પરિણામ 2. બરાબર છે? એટલે આપણા માટે કામનું પરિણામ છે. હવે જો a ને 3 થી ભાગી શકાય, જો a ને 3 થી ભાગી શકાય તો 3 થી ભાગી શકાય એવી કિંમત બધી કઈ હોય? 3c. એ પણ 3 થી વિભાજ્ય છે. તો 3 વડે ભાગી શકાય એવી બધી સંખ્યા કઈ આવે? 3c. જ્યાં c શું છે? જ્યાં c પ્રાકૃતિક સંખ્યા છે. c પ્રાકૃતિક સંખ્યા છે. બરાબર છે? હવે અહીંયા a સ્ક્વેર છે તો હજી બી આપણે a સ્ક્વેર જોશે. એના માટે આપણે આનો વર્ગ લઈશું. ફરીથી વર્ગ લેવાનો. વર્ગ લેતા તો આનો વર્ગ કરો તો a સ્ક્વેર, આ 3 નો વર્ગ કરો તો 9 અને c નો વર્ગ કરો તો c સ્ક્વેર. બરાબર છે? તો આ જે પરિણામ આવ્યું એને આપણે કહીશું પરિણામ નંબર 3. હવે જો અહીંયા a સ્ક્વેર છે, અહીંયા a સ્ક્વેર છે તો a સ્ક્વેર કેન્સલ થઈ જાય એટલે 3b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9c સ્ક્વેર થશે. એટલે કે પરિણામ 1 અને 3 પરથી. બરાબર? આ a સ્ક્વેર સરખા, આ a સ્ક્વેર સરખા તો 3b સ્ક્વેર અને 9c સ્ક્વેર બી સરખા. એટલે માટે 3b સ્ક્વેર બરાબર 9c સ્ક્વેર. હવે બંનેને 3 વડે ભાગી શકાય. 3 એકા 3, 3 તરી 9. એટલે કે 3 વડે ભાગતા. આને 3 વડે ભાગો તો ખાલી b સ્ક્વેર વધશે. 9 ને 3 વડે ભાગશો તો 3 વધશે. b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર થઈ. બરાબર છે? હવે જુઓ, આ બે નો ગુણાકાર બરાબર a સ્ક્વેર કીધું હતું. તો આનો મતલબ આપણે શું કર્યું હતું? a સ્ક્વેર ને 3 થી ભાગી શકાય. એ રીતે અહીંયા b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર છે. તેનો મતલબ આ b સ્ક્વેર ને 3 વડે ભાગી શકાય. માટે b સ્ક્વેર એ 3 થી વિભાજ્ય છે. જો b સ્ક્વેર 3 થી વિભાજ્ય હોય તો b પણ 3 થી વિભાજ્ય થાય. એટલે b પણ 3 થી વિભાજ્ય થાય. આવું આપણે પ્રમેય 1.2 માં કીધું. અને આ છે પરિણામ નંબર 4. પરિણામ 4. પરિણામ 2 માં શું કીધું? a 3 થી વિભાજ્ય છે, b પણ 3 થી વિભાજ્ય. એનો મતલબ એમ કે a અને b બંને 3 થી ભાગી શકાય. તો a અને b બંને 3 થી ભાગી શકાય એનો મતલબ a અને b નો ગુસા 3. તો હવે આપણે અહીંયા લખશું પરિણામ 2 અને 4 પરથી a અને b નો ગુસાઅ કેટલો થાય? a અને b નો ગુસા કેટલો થાય? 3. પણ ખરેખર તો a અને b નો ગુસા કેટલો છે? 1. ખરેખર તો a અને b નો ગુસા 1 છે. પણ ગુસા a, b બરાબર 1 છે. એનો મતલબ કે આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણી
તમારી ધારણા ખોટી છે. આપણે શું ધાર્યું હતું? આપણે એવું ધાર્યું હતું કે √3 સમમેય છે. એ આપણે ખોટું ધાર્યું, એટલે કે √3 સમમેય નથી. એટલે કે √3 એ અસમમેય છે. √3 એ અસમમેય છે. બરાબર છે. ગયા લેક્ચરમાં મેં તમને મેથ્સ માટે કંઈક કીધું હતું કે મેથ્સ તમને ત્યારે જ આવડે જ્યારે તમે જાતે સમજવાનો ટ્રાય કરો. મેથ્સ તમને ત્યારે જ આવડે જ્યારે તમે જાતે સમજવાનો ટ્રાય કરો. ત્યાર પછી બીજું સ્લોગન શું કીધું હતું? મેથ્સ તમને ત્યારે જ આવડે જ્યારે તમે જાતે વિચારો. મેથ્સ તમને ત્યારે જ આવડે જ્યારે તમે જાતે વિચારો. ત્રીજી વાત શું કરી હતી મેં? મેથ્સ તમને ત્યારે જ આવડશે જ્યારે તમે એના રૂલ્સ, એની ફોર્મ્યુલાઝ એટલે કે એના સૂત્રો, રૂલ્સ એટલે કે એના નિયમો, એના કોન્સેપ્ટ સમજીને યાદ રાખો. યાદ રાખવાનું નથી ખાલી, સમજીને યાદ રાખવાનું. ત્રણ વસ્તુ જ્યારે થશે તમારામાં ચેન્જ, ત્યારે મેથ્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવે જો. બરાબર છે. હવે સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન એ સાબિત કરો કે √5 અસમમિત સંખ્યા છે. √5 અસમમિત સંખ્યા છે. તો સૌથી પહેલા આપણે એવું ધારીશું કે √5 સમમિત સંખ્યા છે. સૌથી પહેલા એવું ધારીશું. હવે જો એ સમમિત હોય તો એ કયા સ્વરૂપની હોય? a/b સ્વરૂપની હોય. જ્યાં a અને b નો ગુસા 1 થાય. a અને b નો ગુસા 1, એનો મતલબ એમ કે આ a અને b માં કંઈ કોમન નથી, ખાલી એક જ કોમન છે. પછી આપણે આ છેદને સામે ગુણી નાખવાનો. √5b બરાબર 1. હવે આ વર્ગમૂળ નિશાની કાઢવા માટે બંને બાજુ વર્ગ લેવાનો, એટલે વર્ગ લેતા. તો √5 નો વર્ગ કરો તો 5 થાય, b નો વર્ગ કરો તો b² થાય, a નો વર્ગ કરો તો a² થાય, જેને આપણે પરિણામ 1 કહીશું. હવે 5 અને b² નો ગુણાકાર કરવાથી a² આવ્યો. એનો મતલબ એમ કે તમે a² ને 5 થી ભાગી શકો છો. માટે a² ને 5 થી ભાગી શકાય. તો જો a² ને 5 થી ભાગી શકાય તો a² નું વર્ગમૂળ શું થાય? a. a ને પણ 5 થી ભાગી શકાય. બરાબર છે. અને એ છે પ્રમેય 1.2 અને પરિણામ નંબર 2. નીચે અંડરલાઈન કરી લેવાનું, આની જરૂર પડવાની. હવે જો a ને 5 થી ભાગી શકાય તો 5 વડે ભાગી શકાય એવી સંખ્યા 5, 10, 15, 20, 30. એટલે આપણે a બરાબર શું લખશું? માટે a બરાબર 5 અને અહીંયા લખશું c. જ્યાં c શું છે? પ્રાકૃતિક સંખ્યા. જ્યાં c છે પ્રાકૃતિક સંખ્યા. હવે અહીંયા a² છે તો ફરી a² લાવવા માટે વર્ગ લેવાનો, એટલે ફરી વર્ગ લેતા. બરાબર છે. તો આનો વર્ગ લ્યો તો a², 5 નો વર્ગ 25, c નો વર્ગ c². તો a² બરાબર 25c², એને આપણે પરિણામ નંબર 3 કહીશું. હવે a² અહીંયા બી છે, અહીંયા બી છે. એટલે બંનેમાં a² સરખા, 5b² અને 25c² બી કેવા થાય? સરખા. એટલે પરિણામ 1 અને 3 પરથી, પરિણામ 1 અને 3 પરથી 5b² બરાબર 25c². બરાબર છે. બંને બાજુ 5 વડે ભાગતા, બંનેને 5 વડે ભાગતા. આને 5 વડે ભાગો તો b² આવે, આને 25 ને 5 વડે ભાગો તો 5 અને c². બરાબર છે. હવે અહીંયા જેમ આપણે a² ને 5 વડે ભાગી શકાય કીધું હતું, એવી રીતે સેમ ટુ સેમ આ જે b² છે એને 5 વડે
ભાગી શકાય. માટે બી સ્ક્વેરને 5 થી ભાગી શકાય. જો બી સ્ક્વેરને 5 થી ભાગી શકાય તો બી સ્ક્વેરનું વર્ગમૂળ બી છે, બીને પણ 5 થી ભાગી શકાય. અને એ શું છે, આ કોના પરથી કીધું આપણે? પ્રમેય 1.2 પરથી કીધું. પરિણામ 4. પરિણામ 2 માં એવું કીધું a ને 5 થી ભાગી શકાય. પરિણામ 4 માં એવું કીધું કે b ને પણ 5 થી ભાગી શકાય. એટલે કે a અને b નો કોમન અવયવ કયો થયો? 5. a અને b નો કોમન અવયવ કયો થયો? 5. એનો મતલબ એવો કે a અને b નો ગુસા 5. એટલે કે પરિણામ 2 અને 4 પરથી, પરિણામ 2 અને 4 પરથી a અને b નો ગુસા કેટલું થાય? 5. પણ ખરેખર તો a અને b નો ગુસા કેટલો હોવો જોઈએ? 1. પણ a અને b નો ગુસા કેટલો છે? 1. એનો મતલબ એમ કે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. બરાબર છે? આપણે ધાર્યું શું? રૂટ સમય છે ધારી, એનો મતલબ એ ખોટું છે. માટે કે રૂટ 5 એ અસમય છે એવું સાબિત થયું. બરાબર છે? હવે આ એક વધારાનો દાખલો છે. સાબિત કરો કે રૂટ 7 અસમય સંખ્યા છે. સાબિત કરો કે રૂટ 7 અસમય સંખ્યા છે. તો સૌથી પહેલા તો આપણે એવું ધારવાનું, ધારો કે રૂટ 7 સમય સંખ્યા છે. ધારો કે રૂટ 7 સમય સંખ્યા છે એવું ધારવાનું. હવે જો એ સમય હોય તો એ કયા સ્વરૂપની સંખ્યા હોય? a/b સ્વરૂપની. અને આ a અને b નો ગુસા કેટલો હોય? તો કે a અને b નો ગુસા 1 હોય. બરાબર છે? પછી શું કરવાનું? આ છેદને સામે ગુણી દેવાનું. રૂટ 7b બરાબર 1. હવે તમારે આ વર્ગમૂળને કાઢવા માટે બંને બાજુ વર્ગ લેવાનો. એટલે વર્ગ લેતા રૂટ 7 નો વર્ગ કરો તો 7 થાય, અને b નો વર્ગ કરો તો b સ્ક્વેર થાય, a નો વર્ગ કરો તો a સ્ક્વેર થાય. બરાબર છે? આને આપણે પરિણામ કહેવાનું 1. હવે આનો અને આનો ગુણાકાર કરો તો a સ્ક્વેર થાય. એનો મતલબ એવો કે આ a સ્ક્વેર ને 7 થી ભાગી શકાય. a સ્ક્વેર ને 7 થી ભાગી શકાય. હવે જો a સ્ક્વેર ને 7 થી ભાગી શકાય, જો a સ્ક્વેર ને 7 થી ભગાય તો એનો મતલબ એમ કે a ને પણ 7 થી ભાગી શકાય. a સ્ક્વેર ને જો 7 થી ભાગી શકાય તો a ને પણ 7 થી ભાગી શકાય. તો એ શું છે? પ્રમેય 1.2 અને પરિણામ છે 2. બરાબર છે? હવે જો a ને તમે 7 થી ભાગી શકો, a ને જો 7 થી ભાગી શકો તો a કયા પ્રકારની સંખ્યા હોય? a બરાબર 7c. a ને 7 થી ભાગી શકાય એટલે a બરાબર શું થાય? 7c. અને c કેવી સંખ્યા છે? એ પ્રાકૃતિક સંખ્યા. c એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે અહીંયા a સ્ક્વેર છે તો હજી બી આપણે a સ્ક્વેર જોઈએ છે એટલે વર્ગ લેવાનો. બંને બાજુ વર્ગ લેવાનો. તો આનો વર્ગ કરો તો 7 નો વર્ગ થાય 49 અને c નો વર્ગ થાય c સ્ક્વેર. તો આ છે પરિણામ નંબર 3. હવે તમે જુઓ આ બંનેમાં a સ્ક્વેર સરખા છે. બંનેમાં a સ્ક્વેર સરખા છે. એનો મતલબ કે 7b સ્ક્વેર અને 49c સ્ક્વેર ની કેવા થાય? સરખા. એટલે કે પરિણામ 1 અને 3 પરથી 7b સ્ક્વેર બરાબર 49c સ્ક્વેર
હવે બંનેને 7 વડે ભાગો, બંનેને 7 વડે ભાગો, અને 7 વડે ભાગો તો શું વધે? b સ્ક્વેર, અને 7 વડે ભાગો તો 7c સ્ક્વેર. બરાબર છે? ઓકે. હવે અહીંયા જો 7b સ્ક્વેર બરાબર a સ્ક્વેર હતો ને, આપણે શું કીધું હતું? a સ્ક્વેર ને 7 થી ભાગી શકાય. એ રીતે અહીંયા જો b સ્ક્વેર બરાબર 7c સ્ક્વેર છે, તો એનો મતલબ શું? b સ્ક્વેર ને 7 થી ભાગી શકાય. એટલે b સ્ક્વેર ને 7 થી ભાગી શકાય. જો b સ્ક્વેર ને 7 થી ભાગી શકાય તો b ને પણ 7 થી ભાગી શકાય. b ને પણ 7 થી ભાગી શકાય. અને આ છે પ્રમેય 1.2 અને પરિણામ છે 4. તો અહીંયા એવું કહે છે કે a ને 7 થી ભગાય, અહીંયા એવું કહે છે કે b ને પણ 7 થી ભાગાય. એનો મતલબ એવો કે a અને b માં કોમન 7 છે. a અને b માં કોમન 7 છે. પરિણામ 2 અને 4 પરથી a અને b નો ગુસા કેટલો થાય? 7. પણ ખરેખર તો a અને b નો ગુસા 1 છે. ખરેખર તો a અને b નો ગુસા 1 છે. માટે આપણી ધારણા ખોટી છે. તો આપણે ધારણા કઈ કરી છે? √7 સમય છે એવું ધાર્યું છે. એનો મતલબ એવું કે સમય નથી. માટે √7 એ અસમય સંખ્યા છે. બરાબર છે?